સો હે ગાઈસ, આજે હું તમને ભણાવવાનો છું ધોરણ 10 સ્વાધ્યાય 1.1નો દાખલો. આપણે શરૂ કરીએ, પરંતુ શરૂ કરતાં પહેલાં તમે જો વિડીયો લાઈક ન કરી હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચાલો તો રકમ વાંચીએ એની પહેલાં આપણે અહીંયા હેડિંગ તો લખવું પડશે ને. આ હેડિંગ લખીએ, મેથ્સ સ્વાધ્યાય 1.1. તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમારો ફેવરેટ મેથેમેટિશિયન કોણ છે. મારો તો છે શ્રીનિવાસ રામાનુજન. પહેલો દાખલો. પહેલા દાખલાની અંદર હું સવાલ નથી લખતો, હું તમને ડાયરેક્ટ શીખવાડીશ. પહેલો દાખલો, તમે ચોપડી લઈને બેસજો, ચોપડી ખુલ્લી રાખજો અને પેન નોટથી શીખજો. તો તમે લખશો નહીં ને ઊંઘે ઊંઘે જોશો તો તમને કંઈ ખબર રપો ઉપો પડવાનો નથી. તો પ્લીઝ નોટ પેન લઈને લખો, બેઠા બેઠા લખો. હું જે લખાવું એ લખો અને શીખો, તો આ તમને આવડશે. ઓકે, તો પહેલા દાખલામાં આપણને કીધું કે નીચે દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની. હા, તો નીચે આપણને કુલ 5 સંખ્યા આપેલી છે, એના અવયવના રૂપે ગુણાકાર સ્વરૂપે એને દર્શાવવાની. સિમ્પલ કામ દર્શાવીશું. પહેલી રકમ આપેલી છે આઈની અંદર આપેલું 140. આઈમાં શું આપેલું હોય? 140. અવયવ પાડો છો પહેલાં તો આના, તો 140 ને કોની વડે ભાગીશું? પહેલે એકવાર 0 પાછળ 0 આપ્યું તો 0 એકી સંખ્યા કે બેકી સંખ્યા? તો સિમ્પલી બેકી સંખ્યા, એટલે એનો ભાગાકાર 2 જોડે થશે. હું તમને ડાયરેક્ટ કરાવું. 70 દૂ 140. જો કંઈ ઘડિયો ના હોય તો કંઈ એમ લાંબુ ટાઈમ વેસ્ટ ન કરતા. 7 દૂ 14, 2 નો ઘડિયો તો આવડે જ છે ને. 2 કા 2, 2 દૂ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12 ને 2 સિત્તા 14. એ રીતે 20 નો પણ આવડતો હશે. પાછળ ગાય શૂન્ય લગાડવાનો. 20 એકા 20, 20 દૂ 40, 20 તરી 60, 20 ચોક 80, 20 પંચા 100, 20 છંગ 120 ને 20 સિત્તા 140. પણ અહીંયા ડિફરન્સ શું હોય ખબર? આપણે 20 નો ઘડિયા બોલ્યા, એ જ રીતે આપણે 70 નો ઘડિયો બોલવાનો. 20 70 કરશું તો જવાબ મળશે 1400, અને 20 સિત્તા આપણે કરશું ને તો જવાબ મળશે 140. અને જો 70 દુએ કરશું તો જવાબ 140 જ મળશે. આમાં કંઈ ફેરફાર થશે નહીં. ઓકે, ક્લિયર ને? ઓકે, ચલો ભાઈ, જો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, 50 થી વધારે સબસ્ક્રાઈબર જોઈએ એટલે કરજો. 100 થી વધુ તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. 70 નો ઘડિયો તમને જો 70 આગળ એકી સંખ્યા પાછળ બેકી સંખ્યા, સિમ્પલ 2 જોડે ડિવાઈડેડ થાય. મને તો આવડે કે 35 દૂ 70 થાય. હોવા છતાં 35 દૂ 70 થાય. મને ખબર કે 35 દૂ શું થાય? 70. તો હું તમને ભાગાકાર કરીને દઉં તો તમને થોડું સરળ પડે. 2 તરી 6, 7 માં 6 જાય, 1 વધે, 0 ઉતર્યો નીચે, 2 પંચા 10, 0 0 આવી ગયો. જવાબ મળ્યો 35. 35 ગુણ્યા 2 કરી દો. 5 દૂ 10, 10 નો શૂન્ય નીચે, વધી પડી ભાઈ 1. 3 દૂ 6, 6 ને 1 7. જવાબ મળી ગયો 70. 35 દૂ 70, અહીંયા લખો 35, અહીંયા લખો 2. 35 દૂ 70. હવે આને કરો ભાઈ રફ. ઉભા રહો 2 મિનિટ. પાંત્રીસ દૂ 70, આગળ એકી સંખ્યા પાછળ પણ એકી સંખ્યા. તો હવે ખબર પડી કે શું ખબર પડી કે હવે આનો જે ભાગાકારમાં જે જ્યાં ભાગાકાર થશે ભાગાકાર
એ સંખ્યા તો ભાઈ હશે એકી સંખ્યા જ હશે. તો 35 એકી સંખ્યા, પણ આપણે 35 એકા 35 લખવાનું નહીં, તો તેમ જવાબ ના મળે ને. આપણે તો શું કીધું જુઓ તેના અવિભાજ્ય અવયવ પાડવા. ડાયરેક્ટ 35 × 70 કરવામાં, 35 × 70 કરીને એક 35 કરવાના, 35 એકા 35, એમ તો થોડી ચાલે, ના ચાલે. તો 1 છોડીને 2 એ 6 બેકી સંખ્યા, તો 2 ન છોડો, એની આગળ એકી સંખ્યા ભાઈ 3 જો નહીં થાય મને ખબર, 0 5 3 ચોક 3 ચોકે રહ્યા, સોરી હો, 3 2 6, તો 3 એકા 3, અહીંયા તો મને 2, જવાબ 0 મળતો નથી. નીચે જવાબ સોરી એટલે નીચે જે 0 હોવો જોઈએ 0 આવ્યો નહીં. 3 પછી 4 તો ભાઈ બેકી સંખ્યા, 4 આવશે નહીં. 4 પછી શું? એકી સંખ્યા 5 ભાગ્યા 35, 7 પંચા 35, 7 પંચા 35, બહુ સિમ્પલ. 7 પંચા 35, અરે સોરી અહીંયા થોડું આમ, 7 પંચા 35, હવે 1 સિત્તા 7, 1 સિત્તા હા. તો આપણે કર્યું 1 સિત્તા 7 થઈ ગયું. ઓકે, હવે ફાઇનલ આપણે એન્ડમાં મળી ગયો છે 1 હવે મળી ગયો, એટલે હવે શું કરવાનું? હવે કઈ વધારે હવે પડવાના નથી. તો આપણે શું વાંચવાની રકમ કે અવયવના ગુણાકાર સ્વરૂપે, તો અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. તો અહીંયા લખો અવયવ બરાબર આને કહેવાય અવયવ, આ બધા છે ને એને અવયવ કહેવાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, આ લખી દીધા અવયવ. કઈ સ્વરૂપે? ગુણાકારની. દાખલો થઈ ગયો પૂરો. હવે તમે વિચારતા હશો આ શું હતું? આ દાખલો હતો, કેટલો સિમ્પલ હતો. આ તો 6થા ધોરણમાં કે 7મા ધોરણમાં ભણેલો હતો. અને આના દાખલો ના કહેવાય, આ તો ખાલી અવયવ પાડ્યા. આ તો પેલા લસા ગુસા જેવું હોય. આ લસાય નહીં કાઢવાનો કે ગુસાય નહીં કાઢવાનો, અવયવ જ લખવાનો. લો તો આગળ વધી બીજો દાખલો 156. બીજી રકમ શું આપી? 156. 156. તો 156 ને પણ સેમ પીચ આ રીતે અવયવ પાડવાના. 156 અહીંયા લખો 156 divided by 2, because why? What's reason? તો રીઝન જણાવજો મને. કારણ કે જુઓ આ બેકી સંખ્યા એટલે 2 સિત્તા 14, 1 8 દુ 16, 0 0, આ 0 ને 14 દો એટલે 0, 78 દો 156 સિમ્પલ. તો અહીં લખો 78 દુ 156. ભૂસી દો હવે આને. હવે આ 78 રકમ શું આવી? 78. 78 પાછળ 8 છે એ બેકી સંખ્યા. તો 78 ને 2 જોડે ભાગાકાર, 2 તરી 6, 2 ચોક 8 વધી જતો, 2 તરી 6 સિમ્પલ. 1 8 9 દુ 18, 9 દુ 18, 0 0, અરે 8 નીચે ઉતારો. હવે દર્શાવવું તો પડશે ને. તો 3 અને 9, અહીંયા આવ્યા 2, શું 3 અને 9, અને અહીંયા આવી ગયા 2. અહીંયા 9 લખાય નહીં, ઓળખાવ કરો 9 લખું. કોઈ કઈ બીજી જ રકમ સમજશે कि ये कौन सी रकम है. ओके, હવે 39 39. આમ તો ઇંગ્લિશમાં બોલવું મજા આવે આવી રકમોને. 78 39 56
98, 89, 86, 87, 95, 95 तो नहीं but 97, 96 etc etc. 39 ને ડિવાઇડેડ થશે 3 જોડે, કદાચ ને 3 જોડે થાય. જોઈને જ ખબર પડી ગઈ ને 3 જોડે થાય. અને 3 કેમ આવ્યો? વાય કેમ આવ્યો ભાઈ 3? બીકોઝ અહીંયા છે 9. શું 9? અને 9 કઈ સંખ્યા? એકી સંખ્યા છે 9. અને મેં તમને પહેલાં જ શીખવાડેલું એકી સંખ્યા છે 9. અને હાલ પણ પાછળ તમને શીખવાડી દઉં કે જો આ એકી સંખ્યા જેમાં 1, 2 ને છોડીને 3, 4 ને છોડીને 5, 6 ને છોડીને 7, 8 ને છોડીને 9, 10 ને છોડીને 11 એમ. એટલે જે સંખ્યાની પાછળ 1, 3, 5, 7, 9 એટલી સંખ્યા આવે એ સંખ્યા ભાઈ એકી સંખ્યા. બેકી સંખ્યા 1 ને છોડીને 2, 3 ને છોડીને 4, 5 ને છોડીને 6, 7 ને છોડીને 8, 9 ને છોડીને 10, 11 ને છોડીને 12. તો આ ચાલી રહેશે. તો જેની પાછળ 2, 4, 6, 8, 10 આટલી સંખ્યા, એટલે 10 ના આવે પણ શૂન્ય આટલી સંખ્યા આવે એ સંખ્યાઓને કહેવાય બેકી સંખ્યા. ક્લિયર થયું? હું સાઈડ માં લઈ લો, પહેલા આટલું લખી દો, અથવા જે પણ લેવો સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો. જલ્દી લેજો સ્ક્રીનશોટ, અથવા લખી દો જલ્દી. ઓકે, તો મારા ખ્યાલથી તમારે લખાઈ ગયું હશે. તો હું હવે આને કરી દઉં છું રફ કરી દઉં છું. ઓકે, સો 39 બંને સંખ્યા કેવી છે? એકી સંખ્યા. 3 એકા 3, 3 માંથી 3 જાય 0, નીચે ઉતાર્યા 9 ને 3 તરી 9, 3 તરી 3. ઓ ભાઈ 3 તરી 9, 9 માં 9 જાય 0, 13 તરી 39. 13 નો ઘડે આવડો જોઈએ એટલે ક્યાં જવું? 13 તરી આવી ગયો 3. 13 નો ભાગાકાર. હવે કોની જોડે જશે એ ડિસાઈડ કરીશું. 13 નો ભાગાકાર 3 જોડે નહીં થાય, 5 જોડે નહીં થાય, 7 14 થાય. ઓકે, 7 જોડે પણ નહીં થાય. 5 તરી તો 15 થાય, 5 તો 10 થાય, નહીં થાય. એટલે 7 2 14. એટલે પેલા તો 7 થી જ એટલે 14 જ આવી ગયા 7 દૂર કરતા જ. તો ભાઈ ઓબ્વિયસલી ખબર છે 7 એકા 7 થાય, એટલે તો નહીં થાય. 13 નો ભાગાકાર એક જ હોય થતો નથી, બીકોઝ ધીસ ઇઝ બીકોઝ આ અવિભાજ્ય સંખ્યા છે. તો 1 13 એકા 13 થઈ ગયું. તો આપણે આને લખી દઈએ અવયવ. અવયવ કેટલા થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આ થઈ ગયા. એટલે આ તો આડી ના રહ્યું. એટલે પુલ નીચે ઉતરતો સ્ટોક માર્કેટ આમ પડતું ને એવી રીતે લખાયું ને હરખું લખવું પડી નક્કર. ચાલો તો સરખું લખીએ આપણે. અવયવ શું? અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ચલો હવે આપણે જોઈએ કે કયું સારું નથી લખ્યું, એ મિસ્ટેક લખાડીશું. ઓકે, તો આ 13 સરખો નહીં લખાય. 13 એક તો લખાઈ ગયો. વર આના પાછું રિમેક પાછું લખી દો. 156 78
39 13 1 13 3 2 2 આમ 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 આને ભૂસી દો, આને ભૂસી દો. ઓકે, ચલો જલ્દી લખી દો. શું? જલ્દી લખી દો તમે. એટલે હું તમને આગળ હજુ 3 બાકી છે, જલ્દી કરાવવાના છે. એટલે હજુ આગળના 3 બાકી છે ને, એટલે એના પછી હું નેક્સ્ટ લેક્ચરમાં આવીશ. બીજો લેક્ચરમાં આપણે બીજો અને ત્રીજો પ્રશ્ન બંને કરાવીશું. શું બીજો લેક્ચર હશે એની અંદર આપણે બીજો અને ત્રીજો પ્રશ્ન બંને કરાવવાનો પ્રયત્ન કરીશું. 99% તો કરાવીશું જ, બટ 110% ક્લિયરિટી નથી કે આપણે એને બંને જ કરીશું. લખાઈ ગયું? ઓકે, તો હા, આઈ હોપ તમારે લખાઈ ગયું છે. એકવાર આપણે કરી દેવાનું રિવિઝન. આપણે શીખવાડ્યું 140 અવયવ પાડે. 140 70 દુ 140, 35 દુ 70, 7 પંચા 35, 1 7 અવયવ મળે. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આ મળે 140 ના ગુણાકાર સ્વરૂપેના અવયવ. 156 તો 78 દુ 156, 39 દુ 78, 13 તરી 39, 1 તેરા 13, 13 એકા 13. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે 78 ટુ ઝા 156, 39 ટુ ઝા 78, 13 3 ઝા 39 and 13 1 ઝા 13. અવયવ 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 13. ગુજરાતી મીડિયમ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ઇંગ્લિશ મીડિયમના આપણે શીખવાડી દો 140 વાળું. તો 70 ટુ ઝા 140, 72 ઝા 140, 35 ટુ ઝા 70, 75 ઝા 35, 17 ઝા 7. 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 5, 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 7. આઈ હોપ તમારે આ લખાઈ ગયું છે. હું હવે આને કરું છું રફ. હજુ આગળ પણ હજુ 3 દાખલા બાકી છે, એટલે જલ્દી કરાવીશ. હવે ધીમે ધીમે નહીં કરાવું, અગર પાર જ નહીં આવે વિડીયોમાં, સોરી લેક્ચરમાં. ઓકે, તો આયા હવે ત્રીજાની રકમ છે 3825. 3825 ચલો જોઈએ આને. 3 છે એકી. ઓ 3 છે એકી સંખ્યા. 8 છે ભાઈ બેકી, 2 છે બેકી, 5 છે એકી, આગળ એકી પાછળ એકી, વચ્ચોવચ બેકી. બોલો કેવી મસ્ત, કશો વાંધો નહીં. ઓકે, 3 1 2 5. હવે તમને ખબર પડી ગઈ છે એકી સંખ્યા અને બેકી સંખ્યામાં. 5 એકી સંખ્યા 3 જોડે જશે કદાચ. 3 જોડે પ્રયત્ન કરી દઈએ. 3 એકા 3 0, 3 3 9 3 દુ 6 7 8, 2 વધ્યા 6. નીચે ઉતાર્યા 2. નીચે કોને ઉતાર્યા 2? તો 3 સત્તા 21, 3 સિત્તા 21, 0 2 નહીં, એટલે 2 થોડી વધે. 2 માં 1 જાય તો વધે 1. નીચે ઉતાર્યો, અરે આટલો નીચે નહીં હો, 5. 5 તો લખાય. નીચે ઉતાર્યો 5. 3 પંચા ને 15, 3 પંચા ને 15 વાળ મિત્રો ફ્રેન્ડ્સ. 3 પંચા ને 15. 3825 નો જવાબ હાલ ભાગાકાર કરતા 1275 મળ્યો હાલ. તો ભાઈ લખાતું એ નહીં. બોલો હરખું માર્કર લાગે, હરખું કામ નહીં કરતી. માર્કર બદલવી પડશે હવે.
1275 જવાબ મળ્યો. શું મળ્યો? 1275. 1275 તરી 38 25. પછી 1275 છે એનો ભાગાકાર કદાચ 3 જોડે થશે. 3 ચોક 12, 3 ચોક 12, 0 0 વધી ગયા, 7 ને ઉતારો નીચે, 3 દુ 6, અહીંયા વધ્યો 1, 5 ને ઉતારો નીચે, 5 તરી સોરી 3 પંજા 15, 0 0 0, 425 425 તરી 425 તરી 1275. 425 તરી 1275. ઓકે, એ આપણે મલ્ટીપ્લાય કરીને જોવું કદાચ ખોટું પડી જાય તો. ખોટું ના લેવાય, ટ્રાય કરી જોઈએ શું થાય. માર્કેટિંગ ચાવી જેવું થાય. 5 તરી 15, 2 તરી 6, 6 ને 1 7. એટલે હું 8 કે લખું? 7 જ થાય ને? હા 7, 4 તરી 12. હા 1275 સાચું હતું. આપણે આમ કરીએ એટલે આમ તો સાચું જ હોય. તો આમ ચકાસવું જરૂરી છે. ચકાસવું જરૂરી છે ભાઈ. ભૂલ થાય ભાઈ, જો ભૂલ તો વધારે થાય. 4 2 5 3 જો થાય, 3 1 3 ના થાય. 3 ચોક તો 12 થઈ ગયા. એ તો 0 0. આ 2 નીચે ઉતરે, આવા આ બાજુ નીચે ઉતરે તો 3 1 3 થાય. મેળ ના પડે. બી જવાબ આવે તો મેળ પડે નહીં. 3 જોડે હવે 445 નો 3 જોડે મેળ ના પડ્યો. 445 ના પાડી ના ભાઈ, 3 તારી જરૂર નથી. એડો પાછળ 3 ની જરૂર. 445 થોકરાઈ દીધો 3 ની આગળ આવે 4, 4 6 બે કી સંખ્યા તો 4 ન કરો કેન્સલ. શું 4 ન કરો કેન્સલ? ભાઈ 4 તારી જરૂર નહીં. તું તો બે કી એટલે તું તો અમારે દુશ્મન. આગળ વધતા 5 મળે, 5 જોડે ભાગાકાર કરીએ અને થઈ જવાનો જ છે. કારણ કે 60 પંચાનો 35 થાય ને તો 8 પંચા 40. હા 8 પંચા 40, 0 2, 5 ઉતાર્યો નીચે, પાયું પાયો પાયું પાયું 25, 85 50 425. શું મળ્યો? 85 આપણો મળ્યો જવાબ. તો 85 50 એ જવાબ નહીં મળ્યો એટલે આનો ભાગાકાર કરતા પાયું પાયું 8 પંચા 40, 40 2 42. આવી ગયું 425. આવી ગયું 425. ઓકે, તો 85 50 આગળ ભાગાકાર. અરે 85 નો હજુ 5 જોડે થાય. 5 1 5, 5 2 10 તો 5 1 5, 6 7 8. 8 એટલે 3 થઈ જવાબ. 5 માં 8 જાય તો 3 જ થાય. 5 કાકા ઉતર્યા નીચે, 7 પંજા 35, 17 પંજા 85. હા, અને જો આમ તો તમને શું કહેવાય ખબર? ગુણાકાર આવડવો જોઈએ ફ્રેન્ડ્સ. તમને ગુણાકાર આવડવો જોઈએ તો તમે આગળ અહીંયાની પ્રક્રિયા જે છે, અવયવ જે છે એ તમને ફાવે. તમને ગુણાકાર જ ના ફાવે તો હવે તમે કેવી રીતે કરશો અવયવ? બોલો. તો તમારા ને જો કોઈએ શીખ્યા ના હોય, બાય ચાન્સ શીખ્યા તો હશે કદાચ બધાય, બટ જેને શીખ્યા ના હોય એ લોકો 1 થી લઈ 20 સુધીનું ઘડિયા જે છે એ તૈયારી કરી દેજો. તો શું થયું? 17 પંચા 85 થાય, 7 પંચા 32, 17 પંચા થાય. જુઓ 7 પંચા 35, 5 1 5, 6 7 8. હું તમારી જેમ જ છું. 17 પંચા 17 નો ભાગાકાર કોઈની જોડે થાય? નેવર 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 ના થાય. ટ્રાય કરી લઈએ. 7 14 7 21, 7 14 વધી ગયો. 8 ના થાય, 9 9 વધારે નહીં થાય. કહું નહીં થાય. બસ 1 17
17 એટલે કે ધેટ મીન્સ 17 એકા 17 અવયવ બની ગયા. અવયવ બરાબર 3 કેટલી વાર? 2 વાર. 5 કેટલી વાર? 2 વાર. અને 17 કેટલી વાર? 1 વાર. એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. જો તમને શું કહે ખબર, પરીક્ષામાં મોસ્ટ ઓફલી આવું જે પૂછાય ને તો એની અંદર તમને ચકાસણી ના પૂછે. ચકાસણી હોય એ ના પૂછે તો એના કરતાં બેટર જો પૂછો તો નો ડાઉટ, બટ જો ના પૂછો ને તો એ તમારે ને એકવાર એનો ગુણાકાર કરવાનો. જે અવયવ મળે ને એનો આપણે ગુણાકાર કરી જોવાનો કે આ ભાઈ ગુણાકાર સાચો આવે કે નહીં, કારણ કે બધા પાવરફુલ ના હોય મેથ્સમાં. 17 પંચા 85, 85 પંચા આવે જુઓ. આ બેનો મેળ થઈ ગયો. હવે અહીં આનો આ બેનો જે જવાબ મળ્યો એનો મેળ આન જોડે કરીએ. એનો પાયું પાયું 8 પંચા 40, 40 2 42 થઈ ગયો 425. હેડો આ 3નો મેળ તો થઈ ગયો. 3 3 9, 425 9માં કરી દઈએ ડાયરેક્ટ. હવે આ 3નો મેળ આ બે જોડે કરી દઈશું. 9 પંચા 45 નો પાછળ વધી પડી 4, 9 દુ 18, 19 20 21 22 નો બગડો વધી પડી 2, 9 ચોક 36, 37 ને 38. જો આ 5 છે 5 સંખ્યાઓનો મેળ થઈ ગયો અને 38 25 મળ્યો અને અહીંયા 38 25 6 રકમમાં. સો આ આપણું જે અવયવ પાડ્યા એ અવયવ એકદમ સાચા પડેલા છે. ક્લિયરિટી પૂરી ક્લિયરિટી ક્લિયર થયું. માઇન્ડમાં પેસ્યુ માઇન્ડમાં ગયું. બહુ સિમ્પલ. જો તમને પણ આવડી જશે કંઈ એની તો કંઈ એટલું હાર્ડ બાર્ડ નહીં હો. 10માં કંઈ એટલું હાર્ડ નહીં, પણ મેં નહીં આપ્યું એ વાત. ચોથો દાખલો. ચોથા દાખલામાં 5005 5005. હવે જુઓ આ દાખલાની અંદર મેં લગાવ્યા હતા કેટલા કલાક ખબર? 4 થી સમથિંગ જુઓ ને, 4 થી કે 5 કલાક મેં આ દાખલાની પાછળ લગાવ્યા હતા. મને આ દાખલાની અંદર આવડતું હતું, મને આ અવયવ પાડતા આવડતા હતા. બટ આની અંદર મારા થોડા ગુણાકારમાં આડા એક રકમ આપણે લખવાનું હોય 312 અને આની જગ્યાએ થઈ જાય 321. તો આખી જે હોય ને સંખ્યા એ આખી સંખ્યા બદલાઈ જાય. એટલે આપણે હવે 5005 ના હવે મને આવડી ગયું એટલે કંઈ ટેન્શન નહીં. હવે તો આવડે જ છે. હવે મને આવડતું જ હતું, હું ખાલી પ્રેક્ટિસ કરતો રહ્યો એમણે એમ જ. તો 5005 આનો ભાગાકાર 3 જોડે થાય ના થાય, 5 જોડે થશે. 5 એકા 5 0 ઉપર 0 ઉપર 5 એકા 5 1001 1001 ગુણ્યા 5 કરો 1001 50. ક્લિયર? 1001 ભાગ્યા 3 જોડે કરી દો. 3 તરી 9 અહીંયા વધ્યો 1, 3 તરી 9 નહીં થાય ના દે ભાઈ, થોડી માથામાં થોડી 5 દુ 10 0 0 પર નહીં થાય. હવે આપણે 7 જોડે કરીએ. 7 એકા 7 8 9 10 7 તરી 21 7 ચોક 28 7 પંચા 35 7 ચોક 28 વધી બે 7 તરી રે 21 7 તરી 21 0 રે 0 0 रे 0 1 को इधर उतारा 0 को इधर उतारा
143 તમે 143 બોલો 143 થાય 143 હતા 1001 સિમ્પલ 143 હતા 1001 જ થાય. જુઓ હું તમને હરખી રીતે લખાવું મારાથી અહીં લખાવ 143 અરે 143 સિત્તા હા ને થયું ને. જો હવે જો 7 દુ 14 વધ્યો 3 તો 3 જોઈએ તો એટલે 7 જોડે હવે થવાનું નહીં કારણ કે પાછળ જોયું 3 અને 8 જોઈને થાય 9 જોડે કરીએ 9 1 9 10 11 12 13 14 અરે આ શું થઈ ગયું 53 9 દુ 9 3 9 ચોક 9 55 9 56 9 જોડે નહીં થાય 10 એ તો ભાઈ ભેગી સંખ્યા 11 જોડે કરી જોઈએ 11 જોડે કરતા 11 એકા 11 11 તો 22 થાય તો 11 એકા 11 14 કે લખું 11 એકા 11 0 3 3 11 તરી 33 થઈ ગયું 11 જોડે તો 13 ગુણ્યા 11 કરો અથવા 11 13 કરો 11 13 કરો અને 1 11 કરો તો એ કંઈ વાંધો નથી અથવા તમે આમે કરો તો એ કંઈ વાંધો નથી હો 13 11 143 અને 1 13 13 આમ કરો કે આમ કરો કંઈ ફેર પડવાનો નહીં જવાબ બંને ટ્રીક સાચી છે. સો આટલી લાંબી લાઈનને હટાવી દઈએ લખીએ અહીંયા અવયવ 5 7 5 7 7 સોરી 5 7 13 11 થઈ ગયું પૂરું. શું 5 7 અરે 13 11 ઓકે ક્લિયર ડન. હવે જલ્દી લખી દો પછી હું હવે એક જ દાખલો બાકી રહ્યો 7 4 2 9 ઓકે 7 4 2 9 દાખલો બાકી રહ્યો બાકી બધા દાખલા પૂરા થઈ જશે. હવે લખાઈ ગયો હવે હું ભૂસું હવે આપણે આગળ વધીએ આ છેલ્લો પછી આ લેક્ચર હવે થશે પૂરું. સો લેક્ચર ઇઝ ફિનિશ sorry lecture will finish 7 4 2 9 પાંચમો 7 4 2 9 બહુ સિમ્પલ है 7 4 2 9 करो 9 एक की संख्या 7 4 2 9 जो હવે હું થોડું ઝડપી કરીશ 3 કરતા 3 દૂર તો 3 દૂર છે 6 અહીંયા બધું 1 3 ચોક 12 3 5 15 અહીંયા થશે 3 ચોક 12 અહીંયા બધા 2 3 સિત્તા 21 3 સિત્તા થશે 21 0 અહીં વધુ 1 તો એનું 3 ચોક 12 બદલે 3 ચોક 18 3 સિત્તા 21 નહીં થાય 3 જોડે ભાગાકાર તો થવું અશક્ય છે. 4 જોડી કરી 4 જોડે તો નહીં જાય સોરી 4 નહીં 5 જોડી કરી જોઈએ 5 7 5 એકા 5 અને 5 દુ 10 એટલે 5 એકા 5 6 7 5 ચોક 20 5 25 5 ચોક 20 4 8 पंजा 40 0 2 नहीं થાય 5 જોડે પણ અશક્ય છે 5 એટલે 6 7 એકા 7 4 એકલો પડે 2 નીચે ઉતારો અહીંયા લખો 0 7 4 7 21 7 ચોકડે 7 55 7 છંગ વેતા એ 7 55 7 છંગ 42 શું ભાઈ જુઓ 0 0 9 નહીં થાય રે
7 નહીં થાય, 8 નહીં થાય, 9 જોડે 9 એકા 9, 9 દુ 10, 9 દી 70, 9 ચોક 36, 9 પંચા 55, 9 56, 9 33, 9 78, 9 78, 9 ને કે એટલે 72 કે જી 9 દી 70, 9 દુ 18, 19, 20, 21 ને 22 વધ્યા 4, 9 જોડે પણ નહીં થાય, 10 ને છોડીને ડાયરેક્ટ 11 જોડી કરીએ હવે. 11 એકા 11, 11 દુ 22, 11 33, 11 ચોક 44, 11 પંચા 55, 11 છંગ 66, 11 સિત્તા 77, 11 ઇઠ્ઠા 88, તો 11 સિત્તા 77 તો વધી ગયા ને. હા લે વધી ગયા કે 77 બસ તો 11 છંગ 66, 66, 67, 68, 69, 70, 71, 72, 73 and 74 વધે અહીંયા 8 વધે અહીંયા 8 બટે 11 સિત્તા 77, 11 ઇઠ્ઠા 88, તો 11 સિત્તા 77, 78, 79, 80, 81, 82 ઓકે 5, 9, 11 જોડે પણ નહીં થતું યાર. વોટ ઇઝ ધીસ મેન? 11 જોડે પણ નથી, 13 જોડે કરી દઈએ ચાલો. 11 જોડે જાય આજે તો નહીં કરીને જ જેવું કમેન્ટ થાય. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 19, 13 ચોક 52, 13 પંચા 65, 13 છંગ 78, 13 પંચા 65, 13 પંચા 65, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73 and 74. અહીંયા આયા 9, 13 પંચા 62, 13 છંગ બસ 13 છંગ 78, 13 સિત્તા 91, 13 સિત્તા 91, હા 13 સિત્તા 91 થશે, 13 સિત્તા 91, 15, 15 પદ્ધતિ 15 ચોક 60, 15 છંગ 15 પંચા 75, તો 15 ચોક 60, 61, 62, 63, 64, 65, 66, 68, 69, 70, 71, 72, 73, 74, 12, 14, એ બટ વેઇટ 14 ક્યાંથી આવે બે? 15 ભાગ્યા 7, 4, 2, 9 થાય, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, તો 15 ચોક 60 તો થયા યાર. અહીં ત્યાં 60, તો અહીં 4 ને અહીં 1 કર્યું તો હા તો સિમ્પલ થતું હતું. 15 સિત્તા 105, 15 ઇઠ્ઠા 120, 15 9, 135, 15 3, 150, 15 9, 135 કરી જોઈએ એકવાર. અહીંયા આવ્યો 12, અહીંયા આવ્યો 3, 0, 0, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12, 15 30, 15 35, 15 ચોક 60, 15 પંચા 75, 15 છંગ ને 15 પંચા 75 નહીં થાય. 15 જોઈને 10, 16, 17 જોડે ફાઇનલી ગાઈસ હવે 17 બાકી રહ્યું. હવે 17 જોડે જોઈએ કે ભાઈ હું આ દાખલો નહીં ગણાવું. 17 34, 77 51, 17 ચોક 68, 17 પંચા હું એ ભૂલી ગયું લે 17 પંચા 7 પંચા 32, 17 ચોક 68, 69, 70, 71, 72, 74, 69, 70, 71, 72, 73, 74. અહીંયા 74 એટલે અહીંયા બધા 6, 17 68, 17 તરી 51,
અરે સોરી, 17 ચંગ નહીં થાય, 17 77 બચ્ચા આઠમાં બસ. હા થઈ ગયું. એક નાઇન 17 સિત્તા, હા 17 સિત્તા 11900. ઓકે સિમ્પલ. તો 17 સિત્તા 119 હે, તો 4 3 7 જવાબ મળે. 4 3 7 438. 4 3 7 ઇન્ટુ 70. 1 7 7 1 3 3 1 4 4 70 49 7 2 14 7 21 22 23 24 25. 7 2 14 7 21 7 ચોક 28. 7 ચોક 28. 29 ને 30. 7 8 9 10 11 12 13 ને 1 4 4 5 6 7 7429 437 ઇન્ટુ 437 ગુણ્યા 17. તો 17 અહીંયા આવ્યો. બોલો આનો હોય જોઈએ, આનો હોય શું આવો? 17 જ કરવું. 17 34 17 51. અહીંયા આવ્યો 13, અહીંયા આવ્યો 3 0 4 5 6 7 8 9 10 11 12 13. હવાનો 7 જોડી કરજો. 7 જોડે 7 ભાગ્યા 4 3 7 7 1 7 2 7 7 7 7 42 77 તો 7 42. હા 42 17 ના ગણન કોઈ આવતું જ નહીં. વારો નહીં આવતું. હા તો આનો આપણે 17 જોડે કર્યો તો 17 થી વધુ 18 નહીં હોય તો 19 જોડે કરીશું. 19 દુ 38. જો 19 દુ 38 છે, આમાં આટલા જાય તો બધા 5 19 39 57. હા જો થઈ ગયું 19 જોડે. હવે મેળ પડે. જો 19 જોડે થઈ ગયું. હવે તો સિમ્પલી અહીંયા લખીએ 19, અહીંયા લખીએ 23 અથવા એમ ના ગમે તો અહીં લખ દો 23, અહીં લખ દો 19. 1 23 સિમ્પલ. હા સરળ હતું. 1 23 થઈ ગયું. હા તો આનો જે અવયવ છે, આનો અવયવ થશે 17 19 23. આયરનો અવયવ. જો બાળ મિત્રો એવું કંઈ સોરી એટલે બરો 7429. જો ફ્રેન્ડ્સ કંઈ એવું કંઈ જરૂર નહીં કે મોટા જ અવયવ મળવા જોઈએ, આટલા નાના પણ મળી શકે. સો આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે, ભણવાની મજા આવી હશે. જો મજા આવી તો લાઈક પહેલાં કરજો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ઓકે. અને બાકી તો આ શીખવાડ્યું. જો તમને જો વધુ વિડીયો જોઈએ તો મને કમેન્ટ કરજો. કમેન્ટ વધુ કરજો. 1000થી વધુ કમેન્ટ હોવી જોઈએ તો હું આની અંદર ટ્રાય કરીશ 2 પ્રશ્નો જોડે લાવવાની. ઓકે. મળીએ બીજા લેક્ચરમાં. ટેક કેર. આવજો.